આ હારું હું જ્યારથી ચૂંટણી જીત્યો ને ત્યારથી આવું હાલે છે. ખોટું કરનારા હું નથી કર્યું, કેટલું ખોટું નથી કર્યું, એ બધા જ ભાજપમાં બેઠા છે. અમારી સભામાં આવીને કોક પ્રશ્ન પૂછી જાય ને કોક સપલા મારી જાય ને કોક પાણકા મારી જાય ને શું હાલે છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગઢુ ખાતે 16 જાન્યુઆરીની રાત્રે આયોજિત ખેડૂત સન્માન સભામાં અચાનક માહોલ ગરમાયો હતો. આ સભામાં આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સંબોધન કરી રહ્યા હતા અને ત્યારે એક અજાણ્યા શખ્સ દ્વારા તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ઉલ્લેખનીય છે કે ગોપાલ ઇટાલિયા સાથે આ પ્રકારની ઘટના પહેલીવાર નથી બની. અગાઉ જામનગર ખાતે પણ એક કાર્યક્રમ દરમિયાન તેમના પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. જામનગરની ઘટના બાદ ફરી એકવાર માળિયા હાટીનામાં પણ તેનું પુનરાવર્તન થતા સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા થયા છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવીને સખત શબ્દોમાં વખોડી નાખી છે.